તો યાર અત્યારે હું કે બેન્ટોનને આમાંથી ચૂઝ કરતા હતા કેવું પહેરવું. આ તો જૂના હે ને એટલે બોક્સ જૂનું થઈ ગયું એની છે. બાકી ચશ્મા તો અંદર હારા જ છે કન્ડિશન. અત્યારે બેન્ટોન પહેરીને અને પાછા એના ઠેલામાં, કારણ કે અંદર બોક્સ જ છે. તો યાર તમે એમ વિચારતા છો અંદર એક ચશ્માનું બોક્સ, બીજું ચશ્માનું બોક્સ નાખું છું. જવાનું ક્યાં છું તો હું ટ્રાવેલિંગમાં જ જાઉં છું તો જ વ્લોગ બંધ ન કરું. કોઈ દી વ્લોગ નથી બનાવતો. એનું કારણ શું છે? એ કન્ટેન્ટ નથી. આ કન્ટેન્ટ છે. પાછું અમે જાય છીએ અમદાવાદ. અત્યારે કાલ લઈને જાય છીએ સવારના કેટલા વાગે 5 વાગી ગયા છે. અત્યારે અમદાવાદ હાટું નીકળીએ છીએ. પહેલાં સામાન પેક કરી પહેલાં ગાડીએ પૂગું, પછી જોઈને કારણ કે અત્યારે ખુશી એવી છે કે હું અમદાવાદ મારા કોલેજ એડમિશન હાટું જાઉં. મારા 10માના જે સાહેબ હતા ને ઇંગ્લિશ લેતા, મારું 2-3 વર્ષ પહેલાં હું 10મું ભણતો ત્યારે. When you need my I'm here when you need my voice. 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 અત્યારે ગાડીને રવાના કરી દીધી ઉપલેટા હાટું, કારણ કે એ લોકો તો પાછા એક દિન એને કાલે કામ છે. ફ્રેન્ડ આવ્યો તો એને, એટલે એ લોકો રવાના થઈ ગયા. મારે અમદાવાદમાં કામ છે એ હું અત્યારે મારા જીજાજીની ઓફિસે જાઉં છું. અત્યારે હું ઓફિસે જઈને કામ પતાવી નાખીશ, કારણ કે હું સાંજ સુધી ઓફિસે બેસી, કારણ કે હાવ થાયકા ને મોબાઈલમાં 15% ચાર્જ નથી. એટલે સીધું હું ઓફિસે જઈને ચાર્જમાં લગાવીને બ્લોગ ઉતારી. અત્યારે તો અહીં કામ હતું ઓફિસે, કામ પતાવી નાખ્યું મેં, તમે પહેલાં જોયું. તો અત્યારે રિક્ષાવાળા ભાઈ આવે પછી અહીંથી સીધા ઓફિસે ભાગશું, ત્યાંથી પાછા ઘરે આપણા. અત્યારે તો જીજાજીની ઓફિસે આવ્યો હતો. અહીંયા મેં કીધું ને ઓફિસે કામ હતું. અહીંયા 2-3 કલાક બે ફ્રેશ થઈ ગયો. અત્યારે હવે ઘરે જવાનો ટાઈમ, હવે સીધા ભાગશું ઘરે. લેટ્સ ગો. છેલ્લા કેરીનું બોક્સ છે યાર ને અમે જાય છીએ, કારણ કે હાલત છે ને હાવ ટાઈટ થઈ ગઈ છે. ગાડી ઉપલેટા પહોંચી ગઈ છે. ફોન તો નથી કર્યો પણ 11 વાગે એટલે પહોંચી ગઈ છે. હું એક્ટિવા લઈને હવે રાતે બહાર નીકળી. આ અમદાવાદની લાઈફ. કોલેજમાં આવ્યો પછી તો શું થાય ખબર નહીં. એક્ઝિટ. ચલો આપણે બેઝમેન્ટમાંથી બહાર નીકળીએ. લખાવાની જરૂર છે. દોઢક વાર આમ લખાય. અત્યારે હવે જોયું, હું તો ઘરે બેઠો છું. તો હવે
હવે હું અહીંથી અમદાવાદથી આજનો નેક્સ્ટ ડે છે, આઈ થિંક 21 તારીખ છે. હું રાતે ઉપલેટા નીકળું છું. એનું કારણ છે કે મારે અર્જન્ટ કામ આવી ગયું, ફરજિયાત કરવું પડે એમ છે. ટેન્શન ઉપર ટેન્શન છે. હવે મારે ઉતરવું છે, કારણ કે અત્યાર સુધી ફોન કર્યા ન ભેગું તાત્કાલિક હું અહીંથી સુરત નીકળવાનો હતો. હું હવે અહીંથી પાછો ઉપલેટા જાઉં છું. હું કાલ રાતે જ નીકળી જાય, મને હવે ખબર હોય તો. કાર તો ગઈ જ હતી પૂજન જોડે, હું એની જોડે જ નીકળી જાય, પણ થયું છે એવું એ કંઈ નથી. રાત્રે બસમાં બેસી જાઉં છું અત્યારે. ચલો.